હેલો દોસ્તો, નમસ્કાર. આવનારી ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના પ્રશ્નો લઈને આવીએ છીએ કે જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા નવા સિલેબસ આધારિત પ્રશ્નો જાણીશું. પ્રશ્ન નંબર 1. ભારતમાં દર વર્ષ પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવાય છે? તો આપણો જવાબ આવશે 9 જાન્યુઆરી. જ્યારે 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ફર્યા હતા તે દિવસને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 2. રાષ્ટ્રીય યુવા દિવસ કોની યાદમાં 12 જાન્યુઆરીએ ઉજવાય છે? જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 3. ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 25 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 4. વિશ્વ કેન્સર દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો આપણો જવાબ આવશે 4 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 5. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી શા માટે ઉજવાય છે? તો જવાબ આવશે સર સીવી રમણે રમન ઇફેક્ટની શોધ કરી હતી. 28 ફેબ્રુઆરીના દિવસે સર સીવી રમણે રમન ઇફેક્ટની શોધ કરી હતી તે દિવસને. પ્રશ્ન નંબર 6. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના દિવસે ઉજવાય છે. જવાબ આવશે 8 માર્ચ. પ્રશ્ન નંબર 7. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 22 માર્ચ. પ્રશ્ન નંબર 8. વિશ્વ આરોગ્ય દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો આપણો જવાબ આવશે 7 એપ્રિલ. 7 એપ્રિલ 1948માં વર્લ્ડ હેલ્થ ડે WHOની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 9. ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણો જવાબ આવશે 24 એપ્રિલ. પ્રશ્ન નંબર 10. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તો દોસ્તો આપણો જવાબ આવશે 22 એપ્રિલ. પ્રશ્ન નંબર 11. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ક્યારે ઉજવાય છે? તો આપણો જવાબ આવશે 1 મે. આ જ દિવસે ગુજરાત સ્થાપના દિવસ પણ છે. પ્રશ્ન નંબર 12. વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 5 જૂન. પ્રશ્ન નંબર 13. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઇન્ટરનેશનલ યોગા ડે ક્યારે ઉજવાય છે? આપણો જવાબ આવશે 21 જૂન. પ્રશ્ન નંબર 14. ભારતમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નેશનલ ડૉક્ટર ડે ક્યારે ઉજવાય છે? તો આપણો જવાબ આવશે 1 જુલાઈ. પ્રશ્ન નંબર 15. વિશ્વ વસ્તી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો વિશ્વ વસ્તી દિવસ છે એ 11 જુલાઈના દિવસે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 16. ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ નેશનલ સ્પોર્ટ ડે 29 ઓગસ્ટે કોના સન્માનમાં ઉજવાય છે? તો જવાબ આવશે મેજર ધ્યાનચંદ. મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. ભારતમાં શિક્ષક દિવસ
5 સપ્ટેમ્બરે કોના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે? આપણો જવાબ આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. પ્રશ્ન નંબર 18, વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આપણો જવાબ આવશે 16 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 19, ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબરે કોની યાદમાં ઉજવાય છે? આપણો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 20, ભારતમાં કાયદા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આપણો જવાબ આવશે 26 નવેમ્બર. અને આ જ દિવસે 26 નવેમ્બરના દિવસે બંધારણ સ્વીકારાયું હતું. પ્રશ્ન નંબર 21, વિશ્વ એઇડ્સ દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો આપણો જવાબ આવશે 1 ડિસેમ્બર. આપણો જવાબ આવશે 1 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 22, ભારતમાં નૌકાદળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ભારતમાં નૌકાદળ દિવસ 4 ડિસેમ્બરના ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 23, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? વુમન રાઇટ ડે. તો આપણો જવાબ આવશે 10 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 24, ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણો જવાબ આવશે 24 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 25, સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે 25 ડિસેમ્બરે કોના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે? જવાબ આવશે અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન નંબર 26, ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે? આપણો જવાબ આવશે ભારત રત્ન. ભારત રત્નની શરૂઆત 1954માં થઈ હતી. આની શરૂઆત સાલ 1954માં થઈ હતી. પ્રશ્ન નંબર 27, ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી નાગરિક કોણ હતા? તો જે વિદેશી નાગરિક હતા એ ખાન અબ્દુલ ગફાર ખાન હતા. પ્રશ્ન 28, સાહિત્ય ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો ગણાય છે? સાહિત્ય ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર એ જ્ઞાનપીઠ એવોર્ડ ગણાય છે. પ્રશ્ન નંબર 29, જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? તો આપણો જવાબ આવશે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ 1967માં નિશિત કાવ્ય સંગ્રહ માટે આપવામાં આવ્યો હતો. આગળ પ્રશ્ન નંબર 30, સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? આપણો જવાબ આવશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ. પ્રશ્ન નંબર 31, રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? જવાબ આવશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. આમાં એક બીજો પ્રશ્ન બની શકે છે કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડનું જૂનું નામ શું હતું? તો જૂનું નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને નવું નામ છે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ. પ્રશ્ન 32, પ્રથમ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો આપણો જવાબ આવશે વિશ્વનાથન આનંદને. વિશ્વનાથન આનંદ એ ચેસના ખેલાડી હતા. પ્રશ્ન 33, રમતગમતના કોચને કયો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે? તો જવાબ આવશે દ્રોણાચાર્ય એવોર્ડ.
પ્રશ્ન નંબર 34, યુદ્ધ સમયનો ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર વીરતા પુરસ્કાર કયો છે? જવાબ આવશે પરમવીર ચક્ર. પ્રશ્ન નંબર 35, શાંતિના સમયમાં આપવામાં આવતો ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે? તો આપણો જવાબ આવશે અશોક ચક્ર. પ્રશ્ન નંબર 36, એશિયાનો નોબેલ પુરસ્કાર તરીકે કયો એવોર્ડ ઓળખાય છે? તો આપણો જવાબ આવશે રેમન મેગ્સેસે એવોર્ડ. આ એવોર્ડ ફિલિપાઇન્સની સરકાર દ્વારા અપાય છે. પ્રશ્ન નંબર 37, પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર ભારતીય કોણ હતા? તો આપણે જે ભારતીય હતા એ આચાર્ય વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 38, પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે વિશ્વનો કયો એવોર્ડ ખૂબ પ્રખ્યાત છે? જવાબ આવશે પુલિત્ઝર પ્રાઇઝ. પ્રશ્ન નંબર 39, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારત સરકાર દ્વારા કયો પ્રતિષ્ઠિત એવોર્ડ અપાય છે? જવાબ આવશે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ. પ્રશ્ન નંબર 40, પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે કયો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે? આપણો જવાબ આવશે ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ પ્રાઇઝ. પ્રશ્ન નંબર 41, સ્થાપત્ય ક્ષેત્રે વિશ્વનો સર્વોચ્ચ પુરસ્કાર કયો ગણાય છે? તો સ્થાપત્ય ક્ષેત્રે વિશ્વનો સર્વોચ્ચ પુરસ્કાર એ પ્રિત્ઝકર પ્રાઇઝ ગણાય છે. પ્રશ્ન નંબર 42, ગણિત ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર કયા એવોર્ડને ગણવામાં આવે છે? તો આપણો જવાબ આવશે એબેલ પ્રાઇઝ અને ફિલ્ડ્સ મેન્ડલ. પ્રશ્ન નંબર 43, મેડિકલ તબીબી ક્ષેત્રે ભારતમાં કયો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ આવશે ડૉક્ટર બી.સી. રોય રાષ્ટ્રીય એવોર્ડ. પ્રશ્ન નંબર 44, ગુજરાત સાહિત્ય સભા દ્વારા સાહિત્ય ક્ષેત્રે કયો સર્વોચ્ચ સુવર્ણ ચંદ્રક અપાય છે? આપણો જવાબ આવશે રણજીતરામ સુવર્ણચંદ્રક. રણજીતરામ સુવર્ણચંદ્રકના પ્રથમ વિજેતા કોણ હતા? એક આ પ્રશ્ન બની શકે. તો તે હતા ઝવેરચંદ મેઘાણી. તેમને 1928ની સાલમાં રણજીતરાવ સુવર્ણચંદ્રકના વિજેતા થયા હતા. પ્રશ્ન નંબર 45, કવિના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન માટે ગુજરાતમાં કયો એવોર્ડ આપવામાં આવે છે? તો કવિના ક્ષેત્રે જવાબ આવશે કવિ કલાપી એવોર્ડ અને કવિ કાંત એવોર્ડ. પ્રશ્ન નંબર 46, સંગીત ક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડ કયો છે? તો જવાબ આવશે ગ્રેમી એવોર્ડ. પ્રશ્ન નંબર 47, ઓસ્કાર એવોર્ડ કયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે? તો જવાબ આવશે સિનેમા અને ફિલ્મ ક્ષેત્રે. પ્રશ્ન નંબર 48, સાહિત્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે અપાતો પ્રતિષ્ઠિત પુરસ્કાર કયો છે? તો તે છે બુકર પ્રાઇઝ. પ્રશ્ન નંબર 49, કૃષિ ખેતીવાડી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે કયો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે? આપણો જવાબ આવશે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ, વિશ્વ ખાદ્ય પુરસ્કાર, બોર્લોગ એવોર્ડ. અને આપણો છેલ્લો પ્રશ્ન 50, નોબેલ પુરસ્કાર દર વર્ષે કઈ તારીખે એનાયત કરવામાં આવે છે? તો આપણો જવાબ આવશે 10 ડિસેમ્બર. દોસ્તો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. ખૂબ જ ઉપયોગી એવા વિડીયો અમે
લાવતા રહીશું. જય હિન્દ, જય ભારત.